નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું મિત્તલ. મહત્વના સમાચાર પર નજર કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું તેમના વતન વડનગરમાં બેસણું યોજાયું છે. વડનગરમાં પોલિટેકનિક કોલેજ સામે જવાહર નવોદય વિદ્યાલયના હોલમાં બપોરના 12 વાગ્યા સુધી પ્રાર્થના સભા યોજાઈ રહી છે અને હીરાબાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. પિયર પક્ષ તરફથી પણ આ જ સ્થળે અને સમયે બેસણું રાખવામાં આવ્યું છે. ત્યારે રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપરાંત વડનગરવાસીઓ હીરાબાને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી રહ્યા છે. શુક્રવારે હીરાબાએ અંતિમ શ્વાસ લીધા હતા અને આજે પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે. પીએમ મોદીના માતા સદગત હીરાબાને શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રાર્થના સભાનું આયોજન કરાયું. અનેક લોકો હાલ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી રહ્યા છે. ઘણા નેતાઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે. દિગ્ગજો પણ શ્રદ્ધાંજલિ આપવા માટે વડનગર ખાતે આવી રહ્યા છે. શુક્રવારે હીરાબાએ અંતિમ શ્વાસ લીધા હતા અને આજે પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે. હીરાબાને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકો પણ ત્યાં આવી રહ્યા છે. પીએમ મોદીના માતા સદગત હીરાબા કે જેઓનું વ્યક્તિત્વ અનોખું હતું, સરળ હતું, સહજ હતું, એ જ હીરાબાને શ્રદ્ધાંજલિ આપવા માટે હાલ જે પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે વડનગર ખાતે, ત્યાં લોકો પહોંચી રહ્યા છે અને હીરાબાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. વડનગરમાં બેસણું રાખવામાં આવ્યું છે. એ જ વડનગર કે જે પીએમ મોદીનું વતન પણ છે અને આ વતન વડનગરમાં હીરાબાનું આજે બેસણું રખાયું છે. અનેક દિગ્ગજ નેતાઓ, ધારાસભ્યો પણ હાલ ત્યાં શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી રહ્યા છે. વડનગરના દ્રશ્યો કે જ્યાં સદગત હીરાબાને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકો પહોંચી રહ્યા છે. સાથે જ આજે પ્રાર્થના સભાનું પણ આયોજન કરાયું છે. પ્રાર્થના દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે હીરાબાને. વડનગર ખાતેના દ્રશ્યો કે જ્યાં હીરાબાને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. હીરાબા કે જેઓ સરળ અને સહજ હતા, ત્યાગ તપસ્યાની મૂર્તિ હીરાબા અને આપણને દેશને પીએમ આપનાર હીરાબા, તેમનું આજે બેસણું અને પ્રાર્થના સભા રખાઈ છે. હાલ મારી સાથે સંવાદદાતા ગીતા મહેતા જોડાઈ ગયા છે. ગીતા, જો વાત કરવામાં આવે સદગત હીરાબાનું આજે બેસણું છે, પ્રાર્થના સભા રખાઈ છે, હાલ ત્યાં કોણ કોણ ઉપસ્થિત છે? જી 9 થી 12 દરમિયાન માતા હીરાબાનું બેસણું શોકસભા હાલ અહીંયા યોજાઈ છે. વહેલી સવારથી જ અહીંયા ખાસી ભીડ લાગી છે. અત્યાર સુધીમાં જે કોઈ આવ્યા હોય તો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી પૂર્ણેશભાઈ મોદી સહિત ભાજપના જે પૂર્વ ધારાસભ્યો છે તે અહીંયા પહોંચ્યા છે. વર્તમાન ધારાસભ્યોમાં અમદાવાદના ભાજપના તમામ ધારાસભ્યો અહીંયા શોકસભામાં પહોંચ્યા છે. સ્ટેજ ઉપર પીએમ નરેન્દ્ર મોદીના જે ભાઈઓ છે અને જે બહેન છે તેમણે સ્થાન લીધેલું છે. ભીડ સતત વધી રહી છે. લાંબી લાઈનો લાગી છે માતા હીરાબાને શ્રદ્ધાંજલિ આપવા માટે. 100 વર્ષ પૂર્ણ કરીને માતા હીરાબાએ અલવિદા કહી છે દુનિયાને. હાલમાં જ સંઘ પ્રચારક સંજયભાઈ જોશીએ ન્યૂઝ 18 સાથે વાત કરતા જણાવ્યું કે માતા હીરાબાના સંસ્કાર છે કે પીએમ નરેન્દ્ર મોદી સમગ્ર દેશને ખૂબ જ સારી રીતે સંભાળી રહ્યા છે. તેમણે પણ માતા હીરાબાના ચરણોમાં શતશત નમન કર્યા છે. જી અને આ સાથે કહી શકાય પીએમ મોદીનો પણ એટલો લગાવ રહ્યો છે હીરાબા સાથે. જ્યારે પણ તેઓ ગુજરાત આવતા હતા ત્યારે ખાસ કરી માતાને મળવાનું થતું હતું. અને હાલ વડનગરની જો વાત કરીએ તો વડનગર બંધનું પણ એલાન 3 દિવસ માટે આપવામાં આવ્યું હતું. જી, વડનગર બંધનું એલાન ચોક્કસ આપવામાં આવ્યું હતું, પરંતુ જે અહીંયા સ્થાનિક તેમનો પરિવાર અહીંયા રહે છે તેમણે અપીલ કરી હતી તમામ વડનગરવાસીઓને કે બંધ નહીં રાખવામાં આવે. એટલે હાલ આજના દિવસની જો વાત કરીએ તો પરિવારની જ અપીલને ધ્યાનમાં રાખીને વડનગરવાસીઓએ જે બંધનું એલાન હતું તે પાછું ખેંચ્યું છે. રાબેતા મુજબ અહીંયા તમામ જે દુકાનો અને જે બજાર છે તે ચાલુ છે. હાલ જે શ્રદ્ધાંજલિ સભા છે, જે શોક સભા છે, તેમાં સતત અહીંયાના જે સ્થાનિકો છે
તેનો પ્રવાહ ચાલુ છે. અત્યાર સુધી તમને પરિવાર સાથે જે લોકોનો નાતો રહ્યો છે તેવા લોકો સતત વહેલી સવારથી જ આવતા રહ્યા છે. 9 થી 12 વાગ્યાની શોકસભાનું આયોજન છે, પરંતુ 8:30 વાગ્યાથી અહીંયા સતત શોકસભામાં લોકોનો ધસારો જે છે તે શરૂ થઈ ચૂક્યો છે. જો કે શાંતિપૂર્ણ વાતાવરણ છે. ખૂબ જ લાંબી લાઈનો અહીંયા જોવા મળી રહી છે અને લોકો હાલ પ્રાર્થના સભામાં હાજરી આપવા માટે આવી પહોંચ્યા છે. જી, માહિતી બદલ. તો જે પ્રમાણે વડનગર બંધનું એલાન અપાયું હતું, પરંતુ પરિવાર દ્વારા તેને પાછું ખેંચવામાં આવ્યું અને આજે બપોરે જે પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે, અનેક લોકો હીરાબાને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી રહ્યા છે. અનેક દિગ્ગજ નેતાઓ પણ આવી રહ્યા છે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે એ અર્થે મેં પ્રાર્થના કરું. અને આવા માતુશ્રીએ ન કેવલ ગુજરાત, ભારત વર્ષ અને વિશ્વને ગૌરવ લઈ શકાય એવા નરેન્દ્રભાઈ મોદીને જન્મ આપી અને આપણા ભારતીય સંસ્કૃતિનું ગૌરવ પૂજ્ય હીરાબાએ વધાર્યું છે, એ જ અભ્યર્થના કરું. તો અન્ય સમાચાર પર નજર કરીએ તો 2 વર્ષ બાદ આ વર્ષે 31st ની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર ગુજરાતમાં વર્ષ 2022ની વિદાય આપવા અને નવા વર્ષના વધામણા કરવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત વિવિધ શહેરોના પાર્ટી પ્લોટ, ક્લબ સહિતની જગ્યાઓ પર 31st ની ઉજવણીને લઈને ડીજે પાર્ટી સહિતનું આયોજન કરાયું હતું. લોકો ડીજેના તાલે ઝૂમી નવા વર્ષનું સ્વાગત લોકોએ કર્યું હતું. અનેક જગ્યાએ અનેક પાર્ટી પ્લોટ, હોટલ છે, ધન કહેવાય કે જે હિલોડે ચડ્યું છે ડીજેના તાલે આપ લોકો ઝૂમી રહ્યા છે. હવે બસ ઘણા વર્ષે તો દ્રશ્યો છે રાજકોટના વર્ષ 2023ના વધામણા કરવામાં આવ્યા છે અને એક જગ્યાએ 31st ની પાર્ટી રાખવામાં આવી. ડાન્સ પાર્ટી યોજાઈ હતી, જેમાં યુવા હૈયાઓ થનગની ઉઠ્યા હતા. દ્રશ્યો છે 31st કે જ્યાં 31st ની પણ ઉજવણી કરવામાં આવી અને નવા વર્ષના વધામણા કરવામાં આવ્યા છે. રાજકોટમાં રંગે ચંગે વેલકમ કરવામાં આવ્યું છે ન્યૂ યરનું. રાજ્યભરમાં લોકોએ 31st ની ઉજવણી કરી છે અને આ સાથે નવા વર્ષના વધામણા પણ કર્યા છે. યુવક અને યુવતીઓ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. આ દ્રશ્યો છે રાજકોટના કે જ્યાં અનેક લોકો અને ખાસ કરી યુવાઓમાં થનગનાટ જોવા મળ્યો હતો. 31st ની જે પાર્ટી રાખવામાં આવી હતી, ડાન્સ પાર્ટીમાં લોકો અને યુવાઓ ઝૂમી ઉઠ્યા હતા. નવા વર્ષના વધામણા લોકો દ્વારા કરવામાં આવ્યા છે, જ્યારે આ નવા વર્ષમાં ન્યૂ યર પાર્ટી ઠેર ઠેર રાખવામાં આવી છે. ન માત્ર રાજકોટ અથવા તો અમુક શહેરોમાં, પરંતુ ગુજરાતભરમાં તેની ઉજવણી કરાઈ. થર્ટી અને નવા વર્ષની ઉજવણીની ધૂમ જ્યારે રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં પણ જોવા મળી. દમણની હોટલો, પાર્ટી પ્લોટ અને રિસોર્ટમાં મોટા પાયે પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આથી મોટી સંખ્યામાં ખાવા પીવા અને પાર્ટીના શોખીનો દમણમાં ઉમટી પડ્યા હતા. દમણમાં અનેક જગ્યાએ ડીજે પાર્ટીઓનું પણ આયોજન કરાયું હતું. રાજકોટ સહિત સમગ્ર વિશ્વમાં 31મી ડિસેમ્બરની ભાવભેર ઉજવણી કરાઈ. કોરોનાના 2 વર્ષ બાદ યુવા ધન મન મૂકી 31મી ડિસેમ્બરની ઉજવણી કરતા નજરે પડ્યું. ત્યારે રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા ગ્રીન લીફ રિસોર્ટ ખાતે મોટી સંખ્યામાં યુવા ધન ન્યૂ યરને વેલકમ કરતું નજરે પડ્યું. હૈયે હૈયું દળાય તે માફક યુવા ધન ડીજેના તાલે નાચતું નજરે પડ્યું હતું. યાત્રાધામ અંબાજીમાં પણ કોરોનાના કહેર બાદ આ વર્ષે પાર્ટીનું શાનદાર આયોજન કરાયું. યુવાનોએ 31 ડિસેમ્બરની શાનદાર ઉજવણી કરી, જ્યારે વર્ષ 2022ને વિદાય અપાઈ અને વર્ષ 2023ને વેલકમ કરાયું. પાર્ટીનું આયોજન કરી વર્ષ 2022ની અંતિમ રાત્રિની ઉજવણી કરાઈ. રાત્રે 12 વાગે વિદાયની કેક કાપીને નવા વર્ષ 2023ને ભવ્ય આતશબાજી કરી અને વધાવ્યું. એટલું જ નહીં, યુવાનોએ નશા વિના પાર્ટી યોજી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી.
તો રાજકોટ સહિત સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર ડીજે પાર્ટીનું આયોજન કરાયું અને ઉજવણી થઈ. બીજી તરફ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે 31મી ડિસેમ્બરની કંઈક અનોખી રીતે ઉજવણી કરાઈ. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે હનુમાન ચાલીસા કથા ચાલી રહી છે, જે અંતર્ગત શનિવારના રોજ કથાના 5મા દિવસે હનુમંત જન્મ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં વાલીઓએ પોતાના બાળકોને હનુમંત મહારાજનો પોશાક પહેરાવી લાવ્યા હતા. આજે જ્યારે લોકો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે, ત્યારે બાળકોમાં સનાતન ધર્મની પરંપરાના બીજનું વાવેતર થાય તે હેતુથી રેસકોર્સ મેદાન ખાતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. યુવકો તેમજ યુવતીઓ પણ ભજન સાથે ઝૂમી ઉઠ્યા. આ સાથે હનુમંત જન્મ મહોત્સવ અંતર્ગત 51 કિલોની પણ આ કેક કાપવામાં આવી અને આ રીતે ઉજવણી થઈ. સમગ્ર દેશ અને દુનિયા નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત હતા, ત્યારે બીએસએફની વાત કરીએ તો બીએસએફ જવાનો દેશની સેવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર નળાબેટ પર જવાનો તહેવારોમાં પણ પોતાનો સેવા ધર્મ નિભાવી રહ્યા છે. સમગ્ર દુનિયા નવા વર્ષ 2023ને આવકારવા માટે વ્યસ્ત છે, ત્યારે નળાબેટ ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર બીએસએફના જવાનો નેશન ફર્સ્ટના સેવા ધર્મ સાથે દેશની સેવામાં મસ્ત જોવા મળી રહ્યા છે. 0 ડિગ્રી ઠંડી અને વિષમ પરિસ્થિતિમાં બીએસએફના ખડે પગે દેશની સેવા કરી રહ્યા છે. આપણે જ્યારે વાર તહેવાર આપણે જે સેલિબ્રેટ કરીએ છીએ, ત્યારે આપણા જે સૈનિકો છે એ 24 કલાકની ડ્યુટી નિભાવીને આપણે વાર તહેવાર ઉજવી શકીએ, એના માટે આપણી સિક્યુરિટી, આપણી રક્ષા કરવા માટે તેના તૈયારી જ રાખેલી હોય છે, કે જેથી કરીને આપણે આપણા જીવનમાં હર એક તહેવાર ઉજવી શકીએ. और इस बार ऐसा सोचा कि हम लोग यहाँ पे ही न्यू ईयर सेलिब्रेट करिए. ऐसे तो घर पे ही करते रहते हैं हम लोग, तो हमारे जवान भाई साहब के साथ हम लोग ये न्यू ईयर कर सके, ऐसा अच्छा लग रहा है. वो लोग हमारे रियल में हीरो है, वो लोग हमारी बॉर्डर को सुरक्षित रखते हैं, इसलिए हम लोग सेफ हैं यहाँ देश में. એક તરફ દેશ અને વિશ્વના લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે, તો બીજી તરફ ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર પર. એક તરફ નવા વર્ષની ઉજવણી થઈ રહી છે, તો બીજી તરફ આ ઇન્ટરનેશનલ બોર્ડર પર તારની આપાર જે ભારત છે, ત્યાં આગળ આપણા દેશના જે સૈનિકો છે તે માભૌમની રક્ષા માટે ખડે પગે ઉભા છે. તો તારની બીજી પાર જ્યાં પાકિસ્તાન છે, ત્યાં દેશમંદુસના સૈનિકો પણ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. વાર હોય, તહેવાર હોય, ઠંડી હોય, ગરમી હોય કે ચોમાસું હોય, ત્યારે આ જે સૈનિકો છે તે સૈનિકો પોતાની ફરજ નિભાવતા હોય છે. અને અત્યારે પણ એક તરફ જે વિશ્વ છે તે નવા વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે આ જે બીએસએફના જવાનો છે તે ઇન્ટરનેશનલ બોર્ડર પર પોતાની ફરજ નિભાવી રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. 31st અને નવા વર્ષની ઉજવણીને લઈને પાર્ટીના શોખીનોમાં થનગનાટ જોવા મળી રહ્યો હતો. જોકે વલસાડની વાત કરીએ તો વલસાડ જિલ્લા પોલીસે નશાની હાલતમાં ઝડપાયેલાઓને નવા વર્ષે જ કાયદાનું ભાન કરાવ્યું હતું. વલસાડ જિલ્લાના પોલીસ સ્ટેશનો પીધેલાઓથી હાઉસફુલ થયા હતા. પોલીસ સ્ટેશનના લોકઅપનો પણ પન્નો ટૂંકો પડતા કેટલાક પોલીસ સ્ટેશનની બહાર આરોપીઓને મંડપ બાંધવામાં આવ્યા હતા આરોપીઓ માટે, જ્યારે કેટલાક પોલીસ સ્ટેશન દ્વારા આરોપીઓને રાખવા માટે હોલ ભારે રખાયા હતા. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે પોલીસ સ્ટેશનોની હાલત જાણવા માટે પ્રયાસ કર્યો હતો. થર્ટી અને નવા વર્ષની ઉજવણીને લઈ પાર્ટીના શોખીનોમાં થનગનાટ જોવા મળતો હતો, પરંતુ વલસાડ જિલ્લા પોલીસે એટલી એલર્ટ હતી. આપ જોઈ શકો છો, આ દ્રશ્ય છે વાપી ટાઉન પોલીસ સ્ટેશનના. વાપી ટાઉન પોલીસ સ્ટેશન અત્યારે પીધેલાઓથી હાઉસફુલ થઈ ગયું છે. આપ જોઈ શકો છો, પોલીસ સ્ટેશન પર બૂટ ચંપલના ઢગલા ખડકાયા છે, અને આવા જ દ્રશ્યો છે 31ની પૂર્વ સંધ્યાથી જોવા મળી રહ્યા છે. પોલીસ સ્ટેશન પર પીધેલાઓને લાવવા મોટી સંખ્યામાં લાવવામાં આવતા અહીંયા આગળ આપ જોઈ શકો છો, પોલીસ સ્ટેશન હાઉસફુલ થઈ ગયું છે. પોલીસ સ્ટેશનના લોકઅપ છે એ પણ છે નાના પડતા. અત્યારે આરોપીઓને રાખવા માટે પોલીસ સ્ટેશનની બહાર અહીંયા આગળ મંડપ બાંધવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં અહીંયા આગળ છે પીધેલાઓને અહીંયા ઝડપીને રાખવામાં આવ્યા છે. આવા જ હાલ છે વલસાડ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં છે. 31ની પૂર્વ સંધ્યાથી બપોર સુધીમાં જ 900થી વધારે પીધેલાઓ છે એ પોલીસના હાથે ઝડપાયા હતા. આ રીતે વલસાડ જિલ્લાની જે 35 જેટલી આંતરરાજ્ય અને અન્ય જે આંતર જિલ્લા ચેકપોસ્ટો મળી 39 ચેકપોસ્ટો પર આ રીતે સઘન ચેકિંગ હાથ
હાથ ધરવામાં આવ્યું હતું. 31st પૂર્વ સંધ્યાથી જ પોલીસ છે એ એક્શન મોડમાં જોવા મળી હતી અને જે પીધેલી હાલતમાં પકડાતા હતા તે લોકોને અહીંયા આગળ રીતે પોલીસ સ્ટેશન પર લાવવામાં આવતા હતા. જોકે દર વર્ષે પોલીસ સ્ટેશનની બહાર આવા દ્રશ્યો જોવા મળતા હતા. અત્યાર સુધીમાં 900થી વધુ લોકો ઝડપાઈ ચૂક્યા હતા અને પોલીસે મોડી રાત સુધી આ રીતે જ પોલીસની કાર્યવાહી ચાલુ રહી હતી અને આ રીતે જ વલસાડ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં આવા જ હાલ જોવા મળતા હતા. જોકે આપણે જણાવી દઈએ કે અત્યાર સુધી અગાઉની સરખામણીમાં મોટી સંખ્યામાં આરોપીઓ ઝડપાતા તો તેમને પ્રથમ છે એ જામીનની પ્રક્રિયા અને ત્યારબાદની પ્રક્રિયામાં મેડિકલ ટેસ્ટ માટે CHC કે PHC પર લઈ જવામાં આવતા અને ત્યારબાદ છે કોર્ટ સુધી લઈ જવામાં આવતા હતા. પરંતુ આ વખતે કોવિડ પ્રોટોકોલનું પણ પાલન કરવામાં આવતું નથી. આપ જોઈ શકો છો પોલીસ સ્ટેશનની બહાર જ અહીંયાથી જામીનની પ્રક્રિયા કરવામાં આવી છે, સાથે જ મેડિકલના ટેસ્ટ પણ અહીંયાથી કરવામાં આવતા. આ રીતે ઝડપી પ્રક્રિયા અને સાથે સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવા માટેના પૂરેપૂરા પ્રયાસ હતા. પરંતુ જે રીતે જોઈ શકો છો વલસાડ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં હાલ હતા અને 31st અને નવા વર્ષની ઉજવણી જે લોકોએ પીધેલી હાલતમાં ગુજરાતમાં પ્રવેશ્યા હતા તે લોકોની પહેલી રાત છે એ પોલીસ સ્ટેશનમાં જ વીતી હતી. ભરતસિંહ વાડેર, ન્યૂઝ અને ગુજરાતી, વાપી. તો નર્મદાની વાત કરીએ. નર્મદામાં આજે 2023ના નવા વર્ષનો પ્રારંભ કર્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નવા વર્ષના વધામણા કરવા પ્રવાસીઓ ઉમટ્યા. આજે 50,000 કરતા વધારે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવશે. તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે સુવિધામાં વધારો કર્યો છે. 67 નવી ST બસો, પીવાના પાણીની પણ વ્યવસ્થા કરાઈ. પાર્કિંગ ફૂલ થઈ જતા અન્ય પાર્કિંગની પણ સુવિધા કરવામાં આવી. આજે 2023નું નવું વર્ષ એટલે કે 1 જાન્યુઆરી 2023 થઈ ચૂકી છે અને રવિવારના દિવસે ખાસ કરીને નવા વર્ષની જે ઉજવણી છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કરવામાં આવી રહી છે. તમે ખાસ જોઈ શકો છો તેમ કે જે પ્રવાસીઓ છે એ નવા વર્ષની વધામણા કરવા અહીં પહોંચી ચૂક્યા છે. આજે સવારથી જ લગભગ 20,000થી 22,000 જેટલા પ્રવાસીઓ અહીં આવી ચૂક્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ જે આ પ્રવાસીઓ આવતા છે જેમની સુવિધા માટે એક્સ્ટ્રા બસો પણ ફાળી દેવામાં આવી છે. પાણીની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ખાસ કરીને જોવા જઈએ તો ટેન્ટ સિટી હોટલો છે જ્યાં પણ તમામ ફૂલ બુક થઈ જતા આજે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. એટલે 2023 એટલે કે નવું વર્ષ એટલે નવા વર્ષમાં વધામણા કરવા માટે પ્રવાસીઓ જે છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટીને પસંદ કરી રહ્યા છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. જૂનાગઢમાં રાજ્ય કક્ષાની 37મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ. મેયર ગીતાબેન પરમાર અને ધારાસભ્ય સંજય કોરાડિયાએ પ્રસ્થાન કરાવ્યું. ભાઈઓ તથા અંબાજી મંદિર માટે 5,000 પગથિયા તેમના માટે રાખવામાં આવ્યા અને બહેનો માટે માણી પરબ સુધી 2,500 પગથિયા સુધીની સ્પર્ધાનું આયોજન કરાયું. ગિરનારને આંબવા માટે યુવાનોએ લગાવી દોડ તો 1,000થી પણ વધારે સ્પર્ધકો સ્પર્ધામાં ભાગ લીધો હતો. રાજ્યના 20 જિલ્લામાંથી સ્પર્ધકો ઉમટ્યા હતા. પહેલી વાત એ તો છે મને એવું લાગે કે મને એટલો મારી ઉપર ગર્વ છે કે મારે નંબર લેવો છે. નંબર લઈને મારે અમારી સ્કૂલનું નામ રોશન કરવું છે અને અત્યારે જે આ સર્ટિફિકેટ છે એનું કોઈ વેલ્યુ નથી અને એની વેલ્યુ થાય એવી વિનંતી કરું છું. પહેલી વચ્ચે હું ફર્સ્ટ સારો નંબર એટલે મારી તૈયારી બેજે નથી. કેટલી આશા છે જીતની? આશા તો ફૂલ છે. 37મી રાજ્યકક્ષા ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં સિનિયર ભાઈઓ અને સિનિયર બહેનો, જુનિયર ભાઈઓ અને જુનિયર બહેનો એમ 4 વિવિધ કેટેગરીમાં સ્પર્ધાની વાત કરવામાં આવે તો ભાઈઓ માટે 5500 પગથિયા અને બહેનો માટે 2200 પગથિયાની આ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. સુરેન્દ્રનગર સબ જેલમાં મહિલા કેદીએ જેલમાં દવાનો ઓવરડોઝ લેતા તબિયત લથડી હતી. પુત્રની હત્યા કરવાના ગુનામાં સાવકી માતા જેલવાસ ભોગવી રહી છે. ડિપ્રેશનથી પીડાતી કેદી મહિલાએ વધુ દવાઓનો ઓવરડોઝ લેતા તબિયત લથડી હતી. મહિલાને રાજકોટ રેફર કરવામાં આવતા પોલીસ ઝપટા સાથે હત્યારી માતાને વધુ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. વર્ષ 2018માં સાવકી માતાએ પુત્રની બેગમાં પૂરી હત્યા કરી હતી. વેલકમ બેક. નજર કરીએ અન્ય સમાચારો પર તો ખેડૂતોની જીવાદોરી સમાન કેનાલે જ જગતના તાતનો જીવ અદ્ધર કરી નાખ્યો છે. કેનાલના ઉભા પાક પર પાણી ફરી વળ્યા છે. કરે કોઈ અને ભરે કોઈ,
આવા હાલ બેહાલ થયા છે સાંતલપુર પંથકના ખેડૂતોના. નર્મદાના અધિકારીઓની ઘોર બેદરકારીને કારણે ખેડૂતો પર ધસમસતી આફત આવી પડી. ખેડૂતોના પાકને હરિયાળો બનાવતી કેનાલે જ આ વખતે ખેડૂતો માટે મુશ્કેલી સર્જી. નર્મદાની માઇનોર કેનાલમાં ક્યાંક ગાબડા પડ્યા તો ક્યાંક કેનાલ ઓવરફ્લો થઈ. કેનાલોના ધસમસતા પાણી ખેડૂતોના ઉભા પાકને તબાહ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પાટણના સાંતલપુરના ગોખાંતર માઇનોર કેનાલ ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો વ્યય થયો. ગોખાંતર કિનાર 3 વાર તૂટી સાહેબ. મહેમદ રાયનો મારું ફૂકી ગયો, બોરી ગયો હાવ. અને 5 વીઘામાં રજકો હાવ વળી ગયો. 3 વાર કિનાર તૂટી, 3 વાર ફૂલ પાણી મેલી જાય છે કિનાર ઉપર. એટલું જ નહીં, લીમગામડા પાસે પસાર થતી કેનાલ ઓવરફ્લો થતા પાણી ખેતરોમાં ઘૂસી ગયા. ખેડૂતોએ વાવેલ ઘઉં, રાયડો, ચરચકો સહિતના પાકો પાણીમાં ગરકાવ થતા ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો. ગોખાતર માઇનોર કેનાલ 1 મહિનામાં 3 વખત તૂટતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો. તો બીજી તરફ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. 3 વાર તૂટી છે કેનાલ. 3 વાર ને મારે રાયડો આખું ખેતર ભરી ગયું, આ મકર ઘઉં ભરી ગયા, ઓલી સાઈડ રજકો ભરી ગયો. 3 વાર તૂટી ગયો. અમારે કેટલી વાર વારંવાર કરવાનું હોય? કાયમ અમે વિડીયો મૂકી, કાયમ અમે ઉપરથી સાહેબને ફોન કરી, સાહેબ કે આવી કોઈ આવતા નથી. મારું અત્યારે રાયડું ભરી ગયું હોય. મારે 4-5 વીઘામાં હતું રાયડું, ના ઘઉં હતા 4-5 વીઘામાં, ઘઉં ભરી ગયા છે. તો હવે નુકસાન કોને મને હાલશે? આ તરફ બનાસકાંઠામાં પણ કેનાલમાં ગાબડાનો સિલસિલો યથાવત છે. વડગામની નિઝામપુરા પાસે કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા ખેતરો પાણી થઈ ગયા. મુક્તેશ્વર કેનાલમાં ગાબડું પડતા પાણી ખેતરો તરફ ફંટાયા અને રવિ પાકને મોટા પાયે નુકસાન થયું. અમદાવાદના રસ્તા પર કચરો નાખતા પહેલા સાવધાન થઈ જજો. રોડ પર ગંદકી કરવી પડશે ભારે. અમદાવાદીઓ થઈ જજો સાવધાન. રોડ પર કચરો નાખતા પહેલા 100 વાર વિચારજો. રોડ પર ગંદકી અને કચરો નાખવો પડશે ભારે. રોડ પર કચરો નાખશો તો ખિસ્સો થશે ખાલી. રોડ પર ગંદકી કરતા એકમો પણ ચેતી જજો. કેમ કે અમદાવાદને દેશનું નંબર 1 સ્વચ્છ શહેર બનાવવાના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકાએ કમર કસી છે. અમદાવાદને વધુ સ્વચ્છ શહેર બનાવવા માટે કોર્પોરેશને એક્શન પ્લાન બનાવ્યો છે. અમદાવાદ શહેરને ગંદકી મુક્ત કરવા માટે કોર્પોરેશને ગંદકી કરતા તમામ એકમો અને લોકો સામે લાલ આંખ કરી છે. શહેરમાં જાહેર રસ્તા પર કચરો ફેંકનાર એકમોને પહેલીવાર નોટિસ અપાશે, ત્યારબાદ દંડ, અને તેમ છતાં એકમ કચરો જાહેર રસ્તા પર નાખશે તો એકમ સીલ કરાશે. જે કોઈ એકમો, કોમર્શિયલ એકમો, ચાની કીટલી, લારી, શાકભાજી વાળા જો તે કચરો ગમે તે રસ્તા ઉપર કે રોડ ઉપર ફેંકશે તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. દંડની કાર્યવાહી છતાં પણ જો એમાં સુધાર નહીં આવે તો એકમો સીલ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. માત્ર એકમો જ નહીં, પરંતુ જો રોડ પર શહેરીજનો પણ કચરો ફેંકશે તો તેમને પણ દંડ ફટકારવામાં આવશે. જે લોકો રોડ પર કચરો ફેંકતા રંગે હાથ ઝડપાઈ જશે તો તેમની પાસેથી અમદાવાદ કોર્પોરેશન દંડ વસૂલશે. ખાસ કરીને જો જાહેરમાં કચરો નાખશે અને પ્લાસ્ટિકની થેલીઓનો જે બેન છે, પ્લાસ્ટિક પણ બંધ કરવામાં આવ્યું છે. જો આ પણ ધ્યાને આવશે તો એમને પ્રથમ 1 વાર 2 વાર ભૂલ બદલ એમને દરગુજર કરવામાં આવશે, અને જો વારંવાર કરશે તો હેવી પેનલ્ટી પણ કરવામાં આવશે. એટલે કે હવે અમદાવાદમાં જાહેર રસ્તા પર કચરો નાખતા પહેલા થઈ જાઓ સાવધાન. તમારી એક ભૂલ પડી શકે છે ભારે. સ્વચ્છતા માટે એમસી દ્વારા હાલ મેઘા ડ્રાઈવ ચાલી રહી છે. ત્યારે હવે આ વખતે અમદાવાદ સ્વચ્છતામાં કયો નંબર મેળવે છે તે જોવું રહ્યું. જૂનાગઢ પંથકમાં જંગલ વિસ્તાર નજીક રહેતા લોકોની ઊંઘ ઉડી ગઈ છે. દીપડાએ એવી દહેશત ફેલાવી છે કે આ વિસ્તારના લોકોની જિંદગી થઈ ગઈ છે હરામ. અમરેલીથી લઈને જૂનાગઢ પંથક સુધી દીપડાની દહેશત. વધ્યા દીપડાના હુમલા, ફેલાયું ભયનું મોજું. ત્રણ વર્ષમાં 33 લોકોને ફાડી ખાતા દીપડા.
અમરેલીથી લઈને જૂનાગઢ, ગીર સોમનાથથી લઈને વિસાવદર અને છેક પાલીતાણા સુધી દીપડાએ કઈ હદે દહેશત ફેલાવી છે તે તસવીર જ કહી રહી છે. જૂનાગઢમાં પંથકમાં દિવસે ને દિવસે દીપડાએ એ હદે આતંક મચાવ્યો છે કે લોકો પોતાના ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. દરરોજ લોકો પર હુમલા વધી રહ્યા છે. હજુ તો સોનારડીમાં દીપડાએ કરેલા બાળકીના શિકારથી ગ્રામજનોમાં શોકમાંથી બહાર નથી આવ્યા. ત્યાં વિસાવદરના માંગનાથ પીપળીના ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો. ખેડૂત પોતાના ખેતરમાં કામ કરતો હતો ત્યારે દીપડાએ અચાનક હુમલો કર્યો. દીપડાએ હુમલો કરતા ખેડૂતને હાથ અને માથાના ભાગે ઈજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. પાણી વાળતો હતો 11:30 વાગે અને કેરો ધોવા ગયો હતા. કેરામાં દીપડો બેઠો સીધો જ મને જામ્યો. ઘટનાની જાણ થતાં જ પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા અને વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા અને તુરંત દીપડાને પકડી પાડવા માંગ કરી. ફોરેસ્ટ વિભાગને પણ અમે ફોન કરી જાણ કરી છે કે આ દીપડો આજ રાત સુધીમાં, રાત્રે કે મોડી રાત સુધીમાં પકડાઈ જવો જોઈએ. કારણ કે ખેડૂતો વાડીએ જતા ડરતા હોય તો તાત્કાલિક જે કાંઈ પિંજરા મૂકવા પડે પિંજરા મૂકી અને આ દીપડાને તાત્કાલિક પકડી દેવો જોઈએ. હવે અમે એને સૂચના પણ આપેલી. રાજ્યમાં કઈ હદે દીપડાનો આતંક વધ્યો છે કે કઈ હદે આદમખોર દીપડાઓ માનવભક્ષી બની રહ્યા છે તે વન વિભાગના આંકડા જ દર્શાવી રહ્યા છે.